એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં જેઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ યાત્રીઓ અને હોસ્ટેલની અંદર રહેતા ઇન્ટર્ન ડોક્ટર અને અન્ય લોકો કે જેમની પાસે જો વીમા પોલિસી હોય તો એમનો વીમો તાત્કાલિક એમને મળે એની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં જ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે LICનો સ્ટાફ અહીંયા રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહ્યો છે અને સાથે સાથે ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ છે એ પણ અહીંયા સેવા આપી રહ્યા છે. મકસદ એક જ છે કે તાત્કાલિક એમના પરિવારજનોને જો વીમો ઉતારાવ્યો હોય તો એમની રકમ મળી જાય. આવો LICના અધિકારીઓ જોડે વાત કરીએ કે અત્યાર સુધી આ પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે અને કેટલા લોકોએ વીમાની રકમની ક્લેમ કર્યો છે, જણાવશો? અત્યારે એવું સંભવિત છે કે લગભગ તમામ પાસે LIC પોલિસી હશે, પરંતુ અમને 3 વ્યક્તિઓ આઈડેન્ટિફાઈડ થયા છે જેમના વીમાના પ્રોસેસ અમે હાથ ધરી ચૂક્યા છે અને લઘુત્તમ કાગળની કાર્યવાહી કરી અને તેમના ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસમાં અમે લઈ લીધેલા છે. અમારી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી ડેડ બોડીઝ અહીંથી હેન્ડઓવર કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા આ હેલ્પ ડેસ્ક રાખીશું અને એ લોકોને અવેર કરીશું કે ભાઈ તમારી પોલિસી માટે LICની ઓફિસે જવાની જરૂર ન પડે, તો અમારો કોન્ટેક્ટ કરી અને અમે એમને સામેથી પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરીએ. આવો ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ પણ અહીંયા છે, એમની સાથે આપણે વાત કરીએ. અચ્છા, જણાવો અત્યાર સુધી કેટલા લોકો તમારી પાસે કોન્ટેક્ટ કર્યો છે અને એમને પેમેન્ટ ક્યારે મળવાની સંભાવના છે? સર, અત્યાર સુધી અમારી પાસે 5 જણાનો કોન્ટેક્ટ અમે સામેથી એમને અપ્રોચ કરીને કોન્ટેક્ટ કર્યો છે અને એ વિસનગર તાલુકા સહકારી મંડળીની જે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ પોલિસી હતી જેમાં આ 5 વિક્ટીમ્સ હતા જે પ્લેન ક્રેશમાં જેમનું મૃત્યુ થયું છે. તો એ લોકોનું અમે નોમિની માટે જ ખાલી આજના દિવસ સુધી વેઇટ કરી રહ્યા છીએ. જેવું એમની નોમિની ડિટેલ્સ અમને આજે મળશે અમે વિધિન અ મિનિટ્સ એમનો ક્લેમ સેટલ કરી દઈશું. ને અત્યાર સુધી અમે મરીન કાર્ગોનો એક ક્લેમ અમારી પાસે આવ્યો હતો જે શનિવારે અમારી પાસે 11:15 આવ્યો અને અમે એમને 2 વાગ્યા સુધી એ ક્લેમ સેટલ કરી દીધો છે. અમે ખાલી ન્યૂ ઇન્ડિયા એ સિવાય પણ કોઈને બી સહાયતા જોઈતી હોય વીમા માટેની તો અમે એમને આપવા માટે અહીંયા બેઠા છીએ. બિલકુલ. તો આપણે એવું કહી શકાય કે અત્યારે લગભગ બધા જ વ્યક્તિઓ પાસે અને ખાસ કરીને જેઓ એર ટ્રાવેલ કરે છે એમને તો વીમો લીધો જ હોય છે. તો આશા રાખીએ CNBC બજારના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ કે કોઈના પરિજનો જેમને જીવ ગુમાવ્યો છે એમના પરિજનો આ કેમ્પસમાં હોય તો જ્યાં સુધી મૃતદેહ અહીંયા હશે ત્યાં સુધી આ લોકો અહીંયા કેમ્પ કરીને બેઠા છે તો તેઓ સત્વરે એમનો સંપર્ક કરી શકે જેથી કરીને એમને વીમાની રકમ પણ મળી શકે. કેતન જોશી, અમદાવાદ.